વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિવેદન કરું મેં દેવ સર્વ કાર્યસુ સદા. હે મિત્રો, કોડીનાર શહેરમાં ગાયકવાડ સ્ટેટ વખતથી આપણે મરાઠાવાડામાં ગણપતિ ઉત્સવ થતો હતો, ત્યારબાદ સોમનાથ મંદિરમાં. તો અત્રે તમે જોઈ રહ્યા છો એ સોમનાથ મહાદેવ મંદિરના મોટા હોલમાં ગણપતિ ઉત્સવની આજે સ્થાપના થઈ રહી હોય મિત્રો, અને નિવેદ ધરી દીધું હોય મિત્રો. અને એમ કહેવાય છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિવેદન કરું મેં દેવ સર્વ કાર્યસુ સદા. કે હે ગણપતિ, પેલા અમે તમને યાદ કરીએ છીએ, પછી બીજા કાર્ય કરીએ છીએ. ગણપતિ ગો હવામહે પ્રિયાનંદા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદા નિધિપતિ ગો હવામહે વસો મમામજા નિગર્ભતમા ત્વમજા શિખર્ભતમઃ. ઓમ નમો ગણેભ્યો ગણપતિ વસ્યવો નમો નમો રાતેભ્યો રાતપતિ વસ્યવો. અત્રે તમે જોઈ રહ્યા છો મિત્રો, કોડીનારના સુપ્રસિદ્ધ ગણપતિ ઉત્સવ એટલે કે શિવાજી ચોક. હા મિત્રો, શિવાજી ચોક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા શિવાજી ચોક ખાતે વિઘ્ન હરતા દેવ ગણોના અધિપતિ એવા શ્રી ગણેશ ભગવાનના ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી ગણપતિજીની 22મા વર્ષમાં ભવ્ય અને જાજરમાન સ્થાપના કરી પરંપરાગત રીતે પૂજા આરતી વંદના કરવામાં આવે છે. મિત્રો જુઓ તો ખરા ગણપતિની મૂર્તિ કેવી છે. અરે વાહ, અતિ સુંદર, અતિ સુંદર. તારીખ 7/9/2024 અને શનિવારથી ભાદરવા સુદ 9 એટલે કે તારીખ 12/9/2024 ગુરુવાર સુધી કરાયું છે. તો આ મહોત્સવ દરેક કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કોડીનાર શહેરને આમંત્રણ પાઠવ્યું હોય મિત્રો. તો ગણેશ સ્થાપના અને ગણેશ વિસર્જન તારીખ 12/9/2024 બપોરે 3 કલાકથી અહીંયાથી શિવાજી ચોકેથી મૂળ દ્વારકા વિસર્જન કરવામાં આવશે. તો મિત્રો, સમસ્ત લોકો અત્રે ગણપતિની સ્થાપના હોય, તમામ મહેમાનો એક પછી એક આવતા હોય. અને પૂજા અર્ચના ગણપતિની અત્રે ચાલુ હોય મિત્રો. તો કહેવામાં આવે છે કે હે ગણપતિ, ગણપતિ બાપા મોરિયા. એટલે કે મોરિયા એટલે કે ગણપતિ બાપા આપણા છે, ગણપતિ બાપા મારા છે. એટલે કહેવામાં આવે છે કે ગણપતિ બાપા મોરિયા. અડધું લાડુ ચોરિયા એમ બાળકો પણ બોલે છે. પણ મિત્રો, આજકાલે આપણે એમ પણ કહેવાનું છે કે ધૂમ ધડાકા વાગ્યા છે, ધૂમ ધડાકા વાગ્યા છે, ગણપતિજી ગણપતિજી આવ્યા છે. અત્રે તમે જોઈ રહ્યા છો છારાઝાપા મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ અલગ અલગ પ્લોટ શણગારવામાં આવે છે. ગઈ વખતે આપણે જેઠાલાલનો બંગલો બનાવવામાં આવ્યો હતો, અને આ વખતે બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું જે સેતુ બનાવવામાં આવ્યો છે એને આપણે પુલ કહીએ છીએ. એ પુલ આબેહૂબ અહીંયા બનાવવામાં આવ્યો હોય મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, એ ગણપતિ મહાકાલ ગ્રુપના હોય એટલે કે છારાઝાપા વિસ્તારમાં આવે છે મિત્રો. અહીંયા પણ ખૂબ જ દર વર્ષની જેમ આ વર્ષે પણ
અલગ અલગ પંડાલો બનાવવામાં આવે છે અને ખૂબ જ આકર્ષક આ વખતે તો જોરદાર એમ કહું કે એ જે બેટ દ્વારકાનો જે ફૂલ છે એ જોવા લોકો આવશે. અને હવે અત્રે તમે જોઈ રહ્યા છો એ મહાદેવ ગ્રુપ પણ કંઈક અલગ જ ફ્લોટ શણગારવામાં આવતા હોય છે. એનો ગેટ જોઈને આપણને રાજા રજવાડા લાગતા હોય મિત્રો. એ પણ છારાજાપા વિસ્તારમાં જ આવે ત્યાં સોસાયટીમાં કરવામાં આવે છે મિત્રો. અત્રે તાબડતોબ તૈયારી હોય, આખરી ઓપ આપવાની તૈયારીમાં હોય મિત્રો. તમે જુઓ હજુ ઘણું બધી કામ બાકી છે, પણ આ લોકો બપોરે 3 વાગ્યાની સ્થાપના કરશે ગણપતિ દાદાજીની. તો ગણપતિ બાપા મોરિયા. હે ગણપતિ બાપા મોરિયા, ઓમ ગણપતિ નમો નમઃ. અને અત્રે તમે જોઈ રહ્યા છો બસ સ્ટેન્ડ કા રાજા. મિત્રો, ખૂબ જ સરસ રીતે પ્રથમ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હોય. તમામ મેજિકવાળા, તમામ ઇકોવાળા, તમામ ઓટો રિક્ષા એટલે કે આલ્ફા મહેન્દ્રા એ તમામ રિક્ષાવાળાઓ સાથે મળી અને ત્યાં એસટી કા રાજા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને આ પ્રથમ વખત અહીંયા સ્થાપના કરવામાં આવેલ હોય મિત્રો. તમે જુઓ ખૂબ જ સરસ મૂર્તિ છે. મોટા કાનવાળા, મોટી સૂંઢવાળા, મોટી ફાંદવાળા. મિત્રો, અને એક વાત તમને કહું કે ગણપતિ બાપાએ એના મા બાપની સેવા કરી. જો ગણપતિ બાપાએ એની મા બાપની સેવા કરી તો આજની જગત સેવા કરે છે. એટલે મિત્રો, મા બાપની પહેલાં સેવા કરવી એ ગણપતિ બાપા પણ કહે છે. અને આ ગણપતિ ઉત્સવ કરવાની પાછળ પણ એક બહુ જોરદાર મોટી વાત છે કે જ્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો જે નવી શેરી પાસે જે ભટ્ટી વિસ્તાર આવે છે ત્યાં પણ ગણપતિ ઉત્સવ કરવામાં આવે છે અમારા સરલા બચ્ચા દ્વારા. તો મિત્રો, એ પણ ખૂબ જ ધૂમ ધડાકા સાથે ગણપતિ ઉત્સવ ઉજવતા હોય મિત્રો. અને હું વાત કહું છું કે ગણપતિ ઉત્સવ એ લોકમાન્ય તિલક દ્વારા આપણે પ્રચલિત કરવામાં આવ્યો છે કે જ્યારે અંગ્રેજ લોકો આપણને 2 કે 3 માણસને ભેગા નહોતા થવા દેતા અને આપણે આઝાદીની ચળવળ કેમ કરવી એ માટે અત્રે તમે જોઈ રહ્યા છો એ પ્રાંદર રોડ ઉપર સિદ્ધિવિનાયક ગણપતિ ઉત્સવ હોય મિત્રો. અને એ અંગ્રેજ લોકો આપણે ભેગા નહોતા થવા દેતા એટલે એમની સામે ગણપતિ ઉત્સવ કરવામાં આવ્યો. અત્રે તમે ભૂતળા દાદાના ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છો.